સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં દીકરી ગુમાવનાર પિતાએ સુપ્રીમ કોર્ટમાં કરી ફરિયાદ. દીકરી ગુમાવનાર પિતા સુપ્રીમ કોર્ટમાં કરી પીઆઈએલ. મૃતક દીકરી યશ્વીના પિતા દિનેશ કેવડિયાએ પાર્ટી ઇન પર્સન તરીકે કરી પીઆઈએલ. દેશમાં પ્રથમ વખત આવી દુર્ઘટનામાં ભોગ બનનાર જાતે બન્યા પાર્ટી ઇન પર્સન. દિનેશ કેવડિયા સુપ્રીમ કોર્ટમાં 2 જજની બેન્ચ સમક્ષ પાર્ટી ઇન પર્સન તરીકે હાજર રહી પોતાની વ્યથા દલીલ સ્વરૂપે કહી. સુપ્રીમ કોર્ટના વકીલ રાખી શકાય તેટલા રૂપિયાના હોવાથી પાર્ટી ઇન પર્સન બની પીઆઈએલ કરી. સુપ્રીમ કોર્ટથી પરત આવી દિનેશ કેવડિયાએ જણાવી સમગ્ર બાબત. સમગ્ર દેશમાં પહેલી વખત સુરતનો તક્ષશિલા અગ્નિકાંડની પીઆઈએલમાં સરકારને મળી નોટિસ. જજ સમક્ષ દલીલ કરતા દિનેશ કેવડિયાએ કહ્યું, પરિવારજન ગુમાવી દેનારા મારી જેમ દરરોજ મરી મળીને જીવે છે. સુપ્રીમ કોર્ટ દુર્ઘટના કેસમાં પહેલી વખત કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકાર, દુર્ઘટનાને સંબંધિત તમામ વિભાગો મળી કુલ 8 ને જવાબ રજૂ કરવા પાઠવી નોટિસ. 4 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટે પાઠવી સરકારને નોટિસ. આવનાર 5 જાન્યુઆરીએ થશે વધુ સુનાવણી. સુરતના તક્ષશિલા અગ્નિકાંડ કેસ સમગ્ર દેશમાં બનતી દુર્ઘટનાઓ માટે બનશે દાખલારૂપ ઘટના. પીઆઈએલમાં દેશના દુર્ઘટના વારંવાર બનતી રહે છે, પરંતુ તંત્ર ધ્યાન આપતું નથી. દુર્ઘટનામાં તમામ પીડિતોને તાત્કાલિક અને પર્યાપ્ત વળતર આપવા માટે એ જ સમાન નીતિ ઘડવાની માંગ. ભૂલ કરનારા અધિકારીઓ, ઇજનેરો અને બિલ્ડરો માટે સ્પષ્ટ જવાબદારી સ્થાપિત કરવાની માંગ. દેશભરમાં ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ લાગુ કરવાની માંગ. અગ્નિ સુરક્ષા અને બાંધકામના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે ફરજિયાત માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ. સંબંધિત વિભાગો બનાવ્યા છે, પરંતુ તે પોતાનું કાર્ય યોગ્ય રીતે કરતા નથી. તેમની પર કડક કાર્યવાહી કરવાની માંગ. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. દિનેશભાઈ, સુપ્રીમ કોર્ટમાં આપણે પીઆઈ દાખલ કરી છે અને કઈ રીતે કરી છે પાર્ટી ઇન પર્સન સાથે બજાવી? હા, સુપ્રીમ કોર્ટની અંદર મેં મારા નામથી પીએલ દાખલ કરી છે. એ મેં પોતે જ જાતે દાખલ કરી છે. પાર્ટી ઇન પર્સન ગયો છું, કોઈ વકીલ થ્રુ નથી ગયો. આપણે તક્ષશિલાને આજે 6.5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, છતાં હજી કોઈ ચુકાદાની કોઈ દેખાતું નથી કેટલો સમય લાગે. તો મને એવું લાગ્યું કે આ એટલો મોટો બનાવ બન્યો છતાંય જો કોઈ સુધારો ના આવતો હોય, સિસ્ટમમાં સુધારો આવતો જ નથી, તો મારે ક્યાંક પણ કહેવું પડે કોઈને પણ. લગભગ અમે બધે જ જઈ આવ્યા છે, કોઈ જગ્યાએ બાકી નહીં. સરકારોમાં બધે રજૂઆત કરી કે ભાઈ આનું કંઈક કરો, જલ્દી ચુકાદા આપો. આની પછી કેટલા બનાવો બન્યા, કન્ટિન્યુઅસ બનાવો ચાલુ જ રહેશે. તો પછી છેલ્લો રસ્તો સુપ્રીમ કોર્ટનો વધ્યો હતો, પણ સુપ્રીમ કોર્ટના જવા માટે, વકીલ રાખવા માટે અમારી પાસે પૈસા નથી. સુપ્રીમ કોર્ટના વકીલની ફી અમે પહોંચી શકીએ એમ નથી. એટલે પછી જાતે નિર્ણય કર્યો કે ભાઈ જાતે આપણે પાર્ટી ઇન પર્સન જઈ, જો કોર્ટ આપણને સાંભળે તો આપણે રજૂઆત કરી દઈશું આપણી જે છે એ. તો પીએલ દાખલ કરી, એટલે પીએલ આખા ઓલ ઇન્ડિયાને સંદર્ભમાં દાખલ કરી, ખાલી આપણે ગુજરાત કે સુરત પૂરતી નથી. આખા ભારતમાં જે બનાવો બન્યા છે ને, એ બનાવોમાં કાંઈક ને કાંઈક કાયદાનું કામ કર્યું નહીં ને, એટલે આ બનાવ બનતા હોય છે. બધા જ કાયદાઓ ઓલરેડી છે જ આપણી પાસે, નવા કોઈ કાયદાની જરૂર નથી. અને એટલા સ્ટ્રોંગ પાવરફુલ કાયદા છે કે એ વસ્તુ લાગુ હોત તો કદાચ તક્ષશિલા ન બને છતાંય એમાંથી બચાવી શક્યા જીવ. એ રીતના કાયદા છે આપણા, પણ એ થતું નહોતું. એટલે પછી આ સુપ્રીમ કોર્ટ પર મારે જવું પડ્યું. જજની સામે મારો નંબર આવ્યો એટલે હું જજની સામે ઊભો રહ્યો અને સાહેબને રિક્વેસ્ટ કરી. મેં બે જજની બેન્ચ હતી. સાહેબને રિક્વેસ્ટ કરી, સાહેબ મને ઇંગ્લિશ આવડતું નથી, હું 8 ચોપડી ભણેલો માણસ છું, તો હિન્દીમાં બોલું તો ચાલે? સાહેબ કે કાંઈ વાંધો નહીં. साहब ने बोला कोई बात नहीं, आपको जो भाषा सही लगे उसमें बोलो, हम सुनेंगे आपको. એણે મને એમ કીધું. પછી મેં આપણી વાત રજૂઆત કરી કે ભાઈ હું આ રીતે આવું છું, આ પરિવાર મેં મારી દીકરી ખોઈ છે અને 6.5 વર્ષથી હું જે જિંદગી જીવી રહ્યો છું, એવા લાખો પરિવારો ભારતમાં જિંદગી જીવે છે કે રોજે રોજ આ મોત થાય છે, કે ન થવી જોઈએ, રોકાય એવી મોત. તો પછી 2 જજે ડિસ્કસ કરી અને 4 અઠવાડિયાનો સમય આપ્યો. અને જે વિભાગની સામે આપણે પીએલ દાખલ કરી છે એ વિભાગને નોટિસ આપી અને આવતી 5 જાન્યુઆરીએ વધુ સુનાવણી થશે. અને
લેખિતમાં જવાબ લેવા જે વિભાગોને નોટિસ આપી છે એને લેખિતમાં જવાબ લઈને બોલાવ્યા છે. એમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તમામને કઈ હા, કેન્દ્ર સરકારના જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હોમ અફેર્સ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, ખુદ યુનિયન ઓફ ઇન્ડિયા, ઇલેક્ટ્રિસિટી, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ और કેન્દ્રની ઇલેક્ટ્રિસિટી એ તમામને નોટિસો પાઠવી છે.